સમાચાર અમદાવાદથી હું નથુરામ નાટકનો વિરોધ અહીંયા પણ જોવા મળ્યો છે। અમદાવાદમાં આજે યોજાનારા નાટકનો ઉગ્ર વિરોધ નોંધાવ્યો। રાત્રે સિંધુ ભવન રોડ પરના ઓડિટોરિયમમાં યોજાવાનું છે નાટક। આજના નાટકના આયોજન અંગે આયોજકો અવઢવમાં છે। નાટકના આયોજન અંગે બપોર સુધીમાં નિર્ણય આવી શકે છે। એનએસયુઆઈ દ્વારા નાટક યોજાશે તો વિરોધ કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી। ગઈકાલે જામનગરમાં નાટકનો શો રદ કરવામાં આવ્યો હતો। તો અમદાવાદમાં પણ હું નથુરામ નાટકને લઈને કોંગ્રેસે ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું। એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસ દ્વારા અમદાવાદમાં અલગ અલગ જગ્યાએ ગોડસે વિરુદ્ધ સૂત્રો લખવામાં આવ્યા। જાહેર દિવાલ ઉપર ગોડસે મુર્દાબાદ, ગાંધીજી અમર રહો, ગાંધીની ભૂમિ પર ગોડસેનું નાટક નહીં ચાલવા દઈએ તેમ લખીને વિરોધ કરવામાં આવ્યો છે। એનએસયુઆઈના નેતાઓએ નાટક ન યોજાવા દેવાની ચીમકી ઉચ્ચારી હતી। તો આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ પોતાનું આખું જીવન દેશ માટે નિછાવર કરી દીધું છે, ત્યારે બાપુના હત્યારા ગોડસેનું અમદાવાદ શહેરમાં મહિમા દર્શનનું નાટક યોજાઈ રહ્યું છે। આપણા માટે ખૂબ જ શરમજનક બાબત છે। જે જગ્યાએ નાટક યોજાઈ રહ્યું છે તે જગ્યાએ એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ગોડસે મુર્દાબાદનું સ્પ્રે પેઇન્ટિંગ કરીને વિરોધ નોંધાયો છે। હું નથુરામ નાટક મુદ્દે સતત 3 દિવસથી રાજ્યભરમાં વિરોધ પ્રદર્શનોએ ઉગ્ર રૂપ ધારણ કર્યું છે। 7 ફેબ્રુઆરીના રોજ રાજકોટમાં હેમુ ગઢવી હોલ ખાતે નાટકનો શો યોજાયો હતો, પરંતુ નાટક શરૂ થાય તે પહેલા જ કોંગ્રેસના કાર્યકરોએ મંચ પર જઈને ભારે તોડફોડ કરી હતી। પોલીસ સાથે પણ કાર્યકર્તાઓની ઝપાઝપી થઈ હતી। જોકે ઉગ્ર વિરોધ પ્રદર્શનને પગલે શો રદ કરવાની ફરજ પડી, તો રવિવારના રોજ જામનગરના ટાઉન હોલમાં આયોજિત શોને પણ રદ કરવાનો વારો આવ્યો। જોકે શો રદ થયા બાદ પણ શહેર કોંગ્રેસે ટાઉન હોલ બહાર ગાંધીજીની તસવીરો સાથે રાખી ગોડસે વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા અને નાટકના પોસ્ટર્સ ફાડી મૂક્યા હતા। અને આજે શોના વિરોધમાં અમદાવાદમાં પણ વિરોધ પ્રદર્શન જોવા મળ્યું છે। એનએસયુઆઈ અને યુથ કોંગ્રેસના કાર્યકરોએ રોડ અને દિવાલો ઉપર લખાણ લખી વિરોધ વ્યક્ત કર્યો। ગોડસે મુર્દાબાદ, ગાંધી અમર રહોના સૂત્રોચ્ચાર સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું।